નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, આવનારી અપરા એકાદશીની રાત્રે ચૂપચાપ ઘરમાં ખાસ જગ્યા ઉપર તમે 5 લવિંગ મૂકી દેશો તો રાતોરાત એવો ચમત્કાર થશે કે ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગશે. મિત્રો, એકાદશીના દિવસે તમે લવિંગના કોઈ પણ ઉપાય કરો છો તો તેનું શુભ ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે એકાદશીના દિવસે લવિંગનો આ નાનો ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનની આવક વધવા લાગશે. જી હા મિત્રો, જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોય, ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા તો વારંવાર ખર્ચ વધી જતા હોય તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અપરા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, કહેવાય છે કે આ ઉપાયથી ઘરની ગરીબી અને નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થવા લાગે છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર હોય તો મિત્રો, આ ઉપાયથી તમને રાહત મળી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ઉપાય કરવો કેવી રીતે? તો મિત્રો, અપરા એકાદશીની રાત્રે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી લો. ત્યારબાદ ઘરના મંદિર પાસે અથવા તો મુખ્ય દરવાજાની અંદર 5 લવિંગ ચૂપચાપ મૂકી દો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. ત્યાર પછી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 11 વખત જાપ કરો. મિત્રો, માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને અટકેલા કામોમાં ગતિ આવે છે. મિત્રો, એકાદશીનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. એવું મનાય છે કે જે કોઈ પણ વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેના મોક્ષના દ્વાર અવશ્ય ખુલે છે. તેમજ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જી હા મિત્રો, ગંગાજળથી સ્નાન કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી પણ મળી શકે છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત કરે છે તે જીવનના બધા જ સુખોને ભોગવી શકે છે. જી હા મિત્રો, શાસ્ત્રોમાં પણ એવું વર્ણવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત રાખે છે તેને હોમ, હવન, જપ અને તપ કરતા પણ વધારે પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના પિતૃઓને પણ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી વર્તમાન અને અતીત અનેક પાપો ધોવાઈ જાય છે. તેમજ જે કોઈ પણ વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરે છે તેને ભગવાન શ્રી હરિવિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ જાય છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે અપરા એકાદશીના દિવસે લવિંગનો ઉપાય શા માટે કરવો જોઈએ? કારણ કે મિત્રો, લવિંગને પણ ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને એકાદશીના દિવસે જો લવિંગનો આ ખાસ ઉપાય કરવામાં આવે તો માન્યતા મુજબ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે. મિત્રો, ઉપાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ અપરા એકાદશીના દિવસે ઘરના મંદિર પાસે અથવા તો મુખ્ય દરવાજાની અંદર 5 લવિંગ ચૂપચાપ મૂકી દેશે તો તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. કહેવાય છે કે આ ઉપાયથી અટકેલા કામોમાં ગતિ આવે છે, ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપા ઘરમાં સદા બની રહે છે. તેમજ મિત્રો, માન્યતા એવી પણ છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને વૈભવ વધે છે, આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને પરિવારના લોકો સુખ અને શાંતિનો અનુભવ કરે છે.
તેથી જ મિત્રો અપરા એકાદશીના દિવસે આ નાનો પરંતુ ખાસ લવિંગનો ઉપાય જરૂર કરજો. મિત્રો, આ 5 લવિંગ માણસના જીવનમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ શા માટે લાવે છે? મિત્રો, લવિંગને શા માટે શુભ અને ચમત્કારી માનવામાં આવે છે? તો મિત્રો, જો તમે આની પાછળનું કારણ જાણી લેશો તો તમે પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો અને ઘરની ગરીબી તથા નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગશે. તો મિત્રો, સૌપ્રથમ આ ઉપાય ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી માનવામાં આવે છે, કારણ કે મિત્રો, વિશ્વાસ ઉપર જ આખી દુનિયા ટકેલી છે. જો તમે ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા રાખો છો તો જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, લવિંગને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તેનો ઉપયોગ તમે કોઈ શુભ અને પવિત્ર દિવસે કરો છો તો માન્યતા મુજબ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો, લવિંગ એક એવી સુગંધિત અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મકતામાં વધારવાનું કાર્ય કરે છે. મિત્રો, લવિંગ માત્ર રસોડામાં ઉપયોગી મસાલો જ નથી, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં પણ મદદરૂપ કરે છે. એવું કહેવાય છે કે લવિંગની સુગંધ વાતાવરણને શુદ્ધ બનાવે છે અને મનને શાંત રાખવામાં મદદ કરે છે. મિત્રો, અપરા એકાદશીના દિવસે લવિંગના અમુક ખાસ ઉપાયો એવા જણાવવામાં આવ્યા છે કે જેનાથી વ્યક્તિના જીવનમાં શુભ પરિવર્તન આવવા લાગે છે. તો મિત્રો, આવો જાણીએ કે અપરા એકાદશીના દિવસે તમારે લવિંગનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે અને કોણ આ ઉપાય કરી શકે છે, એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. તો મિત્રો, આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો એક લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને આવા જ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત વિડીયો તમને રોજ મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, અપરા એકાદશી આવનારી 13 મેના દિવસે છે. જો તમે આ શુભ દિવસે ઘરના ખાસ ખૂણાઓમાં 5 લવિંગ મૂકી દેશો તો માન્યતા મુજબ તમારા જીવનની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ તથા સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ થશે. જો તમારા ઘરમાં ધનની આવકના રસ્તાઓ અટકેલા હશે તો તેમાં પણ શુભ પરિવર્તન આવવા લાગી શકે છે. તો મિત્રો, આવો હવે જાણીએ કે અપરા એકાદશીના દિવસે આ 5 લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. મિત્રો, સૌપ્રથમ જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને ક્યારે કરવો જોઈએ. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ઘરની માતા અથવા તો મોટી બહેનને ઘરની લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી જો ઘરની માતા, બહેન અથવા ગૃહલક્ષ્મી આ ઉપાય કરે છે તો તેનું શુભ ફળ વધુ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, ઘરની સ્ત્રીઓ ઘરની સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક વાતાવરણમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણે ઘરની લક્ષ્મીનું સન્માન કરીએ તો ઘરમાં આનંદ અને સમૃદ્ધિ ટકી રહે છે. તેથી મિત્રો, ઘરની માતા અથવા બહેનને આ ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો, તમારે અપરા એકાદશીના દિવસે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે અથવા તો 9 વાગ્યા સુધી આ કરી લેવો જોઈએ. મિત્રો, ઉપાય કરતા પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને સ્વચ્છ થઈ જવું જોઈએ. ત્યારબાદ આખા ઘરને સાફ કરીને પવિત્ર બનાવવું જોઈએ. જી હા મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનું સ્મરણ જરૂર કરવું જોઈએ, કારણ કે
આ ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. અપરા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ. મિત્રો, ત્યારબાદ વિધિપૂર્વક પૂજા અર્ચના કરીને તમારી મનોકામનાઓનું સ્મરણ કરો. જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો મિત્રો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી એકાદશીના દિવસે તુલસી માતાને શુદ્ધ જળ અર્પણ કરો અને ત્યાં પણ એક ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ આ લવિંગના ઉપાયની શરૂઆત કરવી જોઈએ. હવે ઉપાય માટે સૌપ્રથમ 5 લવિંગ લઈને તેને એક નાની વાટકીમાં મૂકો અને ઘરના કોઈ પણ એક ખૂણામાં રાખી દો. પછી આવી જ રીતે બીજી નાની વાટકીમાં 5 લવિંગ લઈને ઘરના બીજા ખૂણામાં મૂકી દો. મિત્રો, અપરા એકાદશીના દિવસે પૂજા કર્યા પછી તમારા ઘરના જેટલા પણ મુખ્ય ખૂણાઓ હોય ત્યાં નાની વાટકીમાં 5 લવિંગ મૂકતા જાઓ. માન્યતા મુજબ આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મકતા વધી જાય છે. મિત્રો, આ લવિંગને તમારે 15 દિવસ સુધી ત્યાં જ રાખવાના છે અને જ્યારે આગામી એકાદશી આવે ત્યારે જૂના લવિંગ બદલીને નવા 5 લવિંગ મૂકી દેવાના છે. એવી જ રીતે મિત્રો, સતત 2 એકાદશી સુધી આ ઉપાય કરવાથી જીવનમાં શુભ પરિવર્તન અનુભવાય છે. ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનવા લાગે છે. અને મિત્રો, અપરા એકાદશીના દિવસે જો તમે આ 5 લવિંગનો ઉપાય કરી લેશો તો માન્યતા મુજબ તમારા ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિનો નવા રસ્તાઓ ખુલવા લાગશે. જો તમારા ઘરમાં કોઈ સભ્યનો ધંધો સરખો ન ચાલતો હોય, વેપારમાં વારંવાર નુકસાન થતું હોય અથવા કોઈને નોકરી મળવામાં મુશ્કેલી આવતી હોય તો મિત્રો, આવનારી 13 મેના દિવસે અપરા એકાદશી પર આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ અથવા તો કુંડળી સંબંધિત સમસ્યાના કારણે પરિવાર પરેશાન રહેતો હોય તો મિત્રો, અપરા એકાદશીના દિવસે 5 લવિંગનો આ નાનો ઉપાય કરવાથી તમને માનસિક શાંતિ અને સકારાત્મક પરિણામો અનુભવાઈ શકે છે. મિત્રો, જો તમે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરો છો તો જીવનમાં શુભ પરિવર્તન આવવા લાગી શકે છે. તેથી અપરા એકાદશીના દિવસે આ પ્રકારે 5 લવિંગનો ઉપાય જરૂરથી કરી લેજો. તો મિત્રો, હવે થોડું અપરા એકાદશી વિશે પણ જાણી લઈએ અને આ દિવસે લવિંગના ઉપાય સિવાય બીજા કયા શુભ કાર્યો કરવા જોઈએ એ વિશે પણ સમજીએ. મિત્રો, વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓમાંથી કેટલીક એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે. તેમાં અપરા એકાદશીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. મિત્રો, એવું પણ કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને પોતાના ભૂતકાળના અનેક પાપોથી મુક્તિ મેળવે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકે છે. તેથી મિત્રો, અપરા એકાદશીના દિવસે શ્રદ્ધા અને નિષ્ઠાથી વ્રત અને પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. મિત્રો, આ વર્ષે અપરા એકાદશીના દિવસે કેટલાક શુભ સંયોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના, તુલસી પૂજન,
દીપદાન અને 5 લવિંગનો આ ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, પિતૃઓની શાંતિ માટે આવનારી અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, પીપળાના વૃક્ષ પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને પીપળાની 11 વાર પરિક્રમા પણ કરવી જોઈએ. મિત્રો, દરેક એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. તેથી અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. સાથે જ ભગવાનને પીળા રંગના વસ્ત્રો પણ અર્પણ કરવા જોઈએ. તેમના મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે ભગવાન નારાયણને પ્રસન્ન કરો છો તો તેમની કૃપા તમારા પિતૃઓ પર પણ વરસી શકે છે. જો તમે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો શંખમાં તુલસીના પાન ઉમેરી ભગવાન વિષ્ણુને જળાભિષેક કરવો જોઈએ. માન્યતા મુજબ આ ઉપાયથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, એ દિવસે ભગવાન વિષ્ણુને 11 સોપારી પણ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક સોપારી અર્પણ કરતી વખતે પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. મિત્રો, અપરા એકાદશીના દિવસે શક્ય હોય તો પિતૃઓને યાદ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ કોઈ મંદિરમાં મીઠાઈ અથવા અન્નનું દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, કાળા તલને કાળા કપડામાં બાંધીને પીપળાના વૃક્ષ પાસે રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ કાળા કપડામાં થોડા અક્ષત અને 5 લવિંગને બાંધીને તેને જમીનમાં દાટી દેવાનો ઉપાય પણ ઘણા લોકો કરે છે. મિત્રો, માન્યતા મુજબ આ ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. મિત્રો, અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપનું પણ વિશેષ મહત્વ છે. જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો છો તો ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો, આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં, અનાજ, મીઠાઈ જેવી વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી અપરા એકાદશીના દિવસે ભગવાનને પીળા ફૂલ, ગોળ અને ચણાની દાળ જેવી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ વખતે અપરા એકાદશી બુધવારના દિવસે આવી રહી છે. તેથી મિત્રો, આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરો છો તો માન્યતા મુજબ ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, અપરા એકાદશીના દિવસે સાંજે પ્રદોષકાળ દરમિયાન ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો રાત્રે ઓછામાં ઓછા 12 વાગ્યા સુધી પ્રગટતો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે ઉત્તર પૂર્વ દિશામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ આવે છે તથા નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. મિત્રો, અપરા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડ પાસે બેસીને તુલસીની માળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. મિત્રો, જાપ પૂર્ણ થયા પછી તુલસીની માટીથી તિલક લગાવી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. માન્યતા મુજબ આ ઉપાયથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. તેમજ મિત્રો, અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી સાંજે પીપળાના ઝાડને જળ અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. તેથી અમે દરરોજ આવા જ વાસ્તુ અને ધાર્મિક માહિતીવાળા વિડીયો તમારા માટે લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.